વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સમગ્ર દેશના મોટા સંખ્યામાં મકાન માલિકોને સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં હાંસોડ તાલુકાના નીલકંઠ વિદ્યાલય સુણે ખુદ ખાતે કાર્યક્રમમાં મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર તેમજ અન્ય પદાધિકારીઓના હસ્તે જિલ્લાના મકાન માલિકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું હતું। ભારત સરકારના પંચાયતી રાજ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા સ્વામિત્વ સર્વે ઓફ વિલેજ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઇઝડ ટેકનોલોજી ઇન વિલેજ એરિયાઝ યોજના શરૂ કરવામાં આવી છે। સ્વામિત્વ યોજનાનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ મળી રહે તે છે। આજના ડિજિટલ યુગમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા મિલકતોની માપણી કરી રેકોર્ડ ઓફ રાઇટ આપવાનો ભારત સરકાર દ્વારા નિર્ધાર કરાયો છે। કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય તથા ગુજરાત રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ તથા પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમ વડાપ્રધાન અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયો। તે અંતર્ગત ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકાના સુણેખુદ ગામની નીલકંઠ વિદ્યાલય ખાતે મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં ઉપસ્થિત મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું કે સરકાર ગરીબો સહિત તમામની ચિંતા કરે છે। અમે રાજનીતિ માટે નહીં પણ બદલાવની રાજનીતિ માટે આવ્યા છે। 2014થી દેશના તમામ ક્ષેત્રોમાં બદલાવ જોવા મળી રહ્યો છે। ઉપસ્થિત ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ડીકે સ્વામીએ પણ પ્રસંગોચિત ઉદ્બોધન કરતા ભાજપ સરકારની પ્રજાલક્ષી યોજનાઓને વર્ણવવા સાથે ભાવિ યોજનાઓની પણ માહિતી આપી હતી। આ પ્રસંગે વડાપ્રધાન મોદીના વર્ચ્યુઅલ સંબોધન ઉપસ્થિતોએ નિહાળ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી તપાસે સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। અમે ખેડૂત, મહિલા, આપણા યુવાનો અને ગરીબ આ ચાર જાતિઓ માટે અમે કામ કરીશું અને કહ્યું કે અમારી સરકાર ગરીબોને સમર્પિત છે અને સાથે સાથે કહ્યું હતું કે અમે રાજનીતિ ચલાવવા માટે નથી આવ્યા, આ દેશ ચલાવવા માટે અમે નથી આવ્યા। દેશ તો ચાલી રહ્યો છે, દેશ ચલાવવા માટે નથી આવ્યા પણ દેશમાં બદલાવ લાવવા માટે આવ્યા છે। બદલાવની રાજનીતિ મિત્રો 2014 થી શરૂ થઈ। દેશની જે આપણે આમૂલચૂલ પરિવર્તનો મિત્રો આવ્યા દરેક ક્ષેત્રમાં, એ બદલાવની રાજનીતિ શરૂ સાથે રહીને અને જ્યારે પ્રોપર્ટી કાર્ડની વાત કરીએ, પહેલા શહેરની અંદર પ્રોપર્ટી કાર્ડ મળતા, ગામડામાં કોઈ પણ વ્યક્તિની પાસે કોઈ પણ પુરાવા રહેતા નહીં। આપણી જે તલાટી આકારણી કરતો એ આકારણીના આધારે આપણે એના પૈસા આપણે ભરતા। આપણી પાસે કોઈ જાતના ડોક્યુમેન્ટ હતા નહીં, જ્યારે જરૂર પડે ત્યારે આપણે તલાટીની પાસે લેવા જવું। આજે ડિજિટલ થવા જઈ રહી છે। તમને ફોન ઉપર આવનાર દિવસોની અંદર મળશે, કારણ કે 7/12ની નકલ છે ને એ બધાને બહુ વાલી હોય। આજે જે પ્રશ્નો બન્યા છે